હૃદયના એટેકમાં દર્દીની એન્જિયોગ્રાફીમાં જો 2 કે 3 નળીના બ્લોકેજ બતાવી બાયપાસની સલાહ આપી હોય તો ફક્ત બાયપાસ જ એક ઓપ્શન નથી હોતો. જો સારી રીતે લેટેસ્ટ ટેકનોલોજીથી જેમ કે આઈવસ, ઓસીટી, કટિંગ બલૂન, આઈવીએલ બલૂન, આ બધી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ સરસ રીતે સ્ટેન્ટ મૂકી શકાય છે અને પેશન્ટને બાયપાસ જેવું જ રિઝલ્ટ એન્જિયોપ્લાસ્ટીમાં આપી શકાય છે. તો આ નવી ટેકનોલોજીનો દરેક પેશન્ટ અને સગા સમજે આજના સમયમાં એ બહુ જ જરૂરી છે. જેમ કે હમણાં જ અમે એક 50 વર્ષના ભાઈનું જેમને હૃદયની નળીની મેઇન નળીમાં 90% ક્રિટિકલ બ્લોકેજ હતા, સાથે બીજી 2 નળીઓના બ્લોકેજ હતા, જેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી જેમાં અમે આઈવસ અને કટિંગ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કર્યો અને એ પેશન્ટમાં સક્સેસફુલી અમે 4 સ્ટેન્ટ ડિપ્લોયડ કર્યા અને ઓપરેશનના 48 કલાકમાં પેશન્ટ સ્માઇલ સાથે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. તો આ લેટેસ્ટ ટેકનોલોજીનો મેસેજ દરેક પેશન્ટ કે જેમને બાયપાસની સલાહ મળેલી છે અથવા તો જેમને 2 કે 3 નળીઓમાં બ્લોકેજ છે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ એવી અમારી હાર્ડકોર ટીમનો નમ્ર વિનંતી છે. અહીંયા SGS Health One હોસ્પિટલમાં દરેક એન્જિયોગ્રાફી પછી ડિસિઝન હાર્ડકોર ટીમ લે છે, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સુભાષ ચૌધરી, હું પોતે, ડોક્ટર પરેશ શાહ સાહેબ સિનિયર કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન, ડોક્ટર સંદીપ વાઘેલા સાહેબ જે ક્રિટિકલ કેર એક્સપર્ટ તથા ડોક્ટર પાર્થ રાઠોડ સાહેબ જે અમારા પ્રી અને પોસ્ટ ICU મેનેજમેન્ટ તથા ડાયાબિટીસનો પાર્ટ કવર કરે છે. આખી ટીમ તરફ બેસીને અમે દરેક પેશન્ટ માટે શું બેસ્ટ છે એ જ ઓપ્શન તેને સમજાવીએ છીએ અને એ જ પ્રમાણે અમે આગળ વધીએ છીએ.